આજની ધર્મકથા. પ્રણામ. ઘણા દિવસો પછીથી આપણે કથાના માધ્યમથી ફરીથી શાબ્દિક મિલનના માર્ગ ઉપર છીએ. ઈચ્છા કરું છું કે શાશ્વતતા દિવસો ધરાવતી નવપતજીની ઓળી સિદ્ધચક્ર મહારાજના અનન્ય પ્રભાવે બધાને બહુ સરસ કહી હશે. ઓળી સરસ જવી એટલે આંબિલ સારા થવા એવું નહીં. ફક્ત ઓળી સરસ જવી એટલે આપણા અંતરની અંદરમાં સિદ્ધચક્ર ભગવાન પ્રત્યેનો અહોભાવ વધ્યો હશે. કારણ કે મૂળ તો આંબિલ વગેરે તપનો પણ આશય જ છે કે આપણો પદ પ્રત્યેનો અહોભાવ વધે. આપણી કથા જે આપણે ઓળી પૂર્વે એક વિરામ પર મૂકી હતી, અલ્પ વિરામો પર, કે જેમાં કમળસેન રાજકુમાર જે છે એ ગુણસેના સાથે લગ્ન કરે છે. એ આખી મોટી કથા જે ત્યાં વિરમી અને બંનેના લગ્ન થયા, એક સુખી લગ્ન જીવન શરૂ થયું હતું. કમળસેન અને ગુણસેનાનો પૂર્વભવનો ઋણાનુબંધ શંખ અને કલાવતીજીનો એ પણ આપણે એની સાથે કમ્પેર કર્યો. દિવસો વીતવા લાગે છે અને આમ પણ સુખના દિવસો ક્યારે પસાર થાય ને એ માણસને બહુ ખબર ન પડે. દુઃખના દિવસો હોય ને તો ચોક્કસપણે યાદ રહે કે ભાઈ હવે 6 મહિના થયા, 4 મહિના થયા. પણ જ્યારે કોઈ દુઃખ નથી ત્યારે તો કે ત્યારે વર્ષો વીતી જાય છે અને છતાંય માણસે ખબર નથી પડતી કે અચ્છા આટલો સમય વીતી ગયો. કેમ? તો કે માણસનું મન જે છે એ સુખનું આશિક છે. સુખ મળે ત્યારે એટલું બધું એની આશિકીની અંદરમાં, એના પ્રેમની અંદરમાં, એની ચાહતની અંદરમાં એ એટલું બધું રત થઈ જાય છે મન, કે એ ગણના જ નથી કરતું કે દિવસો, કલાકો, મહિનાઓ બધું પસાર થતું જાય છે. આપણને જે સાહજિક પ્રશ્ન ઘણીવાર થતો હોય કે મોક્ષમાં અનંતકાળ કરવાનું શું, ત્યારે આ વિચારને એની હારે કમ્પેર કરી લેવાનો કે મનુષ્યપણામાં સાવ ક્ષુલ્લક કહી શકાય અને અનપ્રિડિક્ટેબલ કહી શકાય. પાછું ખબર નથી કે ક્યારે અચાનકથી કયું દુઃખ આવશે. તેમ છતાં કેટલાક સુખના દિવસો જો પસાર થાય ને તો ત્યારે આપણને સમયનું ભાન જ નથી રહેતું. તો જો આવું ચીંડી જેવું કહી શકાય એવા સુખમાં પણ દિવસો ક્યાં વીતી જાય ખબર ન પડતી હોય, તો જ્યાં સુખની પરાકાષ્ઠાઓ છે, ખરેખર સુખ જ્યાં છે એ જે સ્થાન છે, એ જે દશા છે, તો ત્યાં તો અનંતકાળ પસાર થઈ જાય એ વાતમાં કેમ આપણને આશ્ચર્ય થવું જોઈએ. હવે કમળસેન રાજા એકવાર રાજ્યસભાની અંદર બિરાજમાન હતા. ત્યારે વત્સ દેશના અધિપતિ, આ અત્યારે પોતે કમળસેન રાજા અંગ દેશના અધિપતિ છે, રાજા બન્યા છે, અને વત્સ દેશ જે છે એ સમયનો એના અધિપતિ સમરસિંહ રાજા, એ સમરસિંહ રાજાનો દૂત એ રાજ્યસભામાં આવ્યો. દૂતનું જે ઔચિત્ય જાળવવું જોઈએ એ બધું થયું અને અંતે એ મહારાજની સામે એટલે કે કમળસેનની સામે એ પગે લાગીને પોતાની વિજ્ઞપ્તિ કરે છે. વિજ્ઞપ્તિ એ છે કે જે એને એના રાજાએ કહીને મોકલાવ્યો છે, લઈને મોકલાવ્યો છે. દૂતનું વ્યક્તિગત આમાં કોઈ ધોરણ નથી. અને દૂત કહે છે કે મહારાજ, કુળ પરંપરાથી આવેલી રાજ્યલક્ષ્મી સાચવવી કઠિન છે. રાજ્યલક્ષ્મી એ હંમેશા શૌર્યને આધીન હોય છે. વળી તમને આ જે રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છે એ તો કુળ પરંપરાના આધારે પણ નથી. તમને તો દૈવ યોગે આ રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છે. અને રાજા બનવું એ તો શૌર્યને આધીન છે. એટલે હવે અમારા રાજાએ તમને એવું કહેણ મોકલાવ્યું છે કે શૌર્યવંત તરીકે અમારા રાજા સમરસિંહ એ સ્થાપિત છે. તમે તો દૈવ યોગે બનેલા રાજા છો, તો તમે અમારા રાજાનું આધિપત્ય સ્વીકારો. તમારે અમારા રાજાની આજ્ઞા માનવી પડશે, અને જો નહીં માનો તો તમારે આ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરવો પડશે. રાજ્ય એ ક્યારે ભાગ્યથી ન મળે, રાજ્ય એ શૌર્યથી મળવું જોઈએ. દૂતના આ બધા શબ્દો સાંભળ્યા અને મહારાજા કમળસેનનો આવેશ એ પરાકાષ્ઠાએ પહોંચવા લાગ્યો. એક એક શબ્દ જેમ બોલાતો જતો હતો એમ કમળસેનનો ટેમ્પરામેન્ટ જે છે એ હાયર થતો જતો હતો.
આવું આપણી હારે પણ થતું હોય. કોઈ વ્યક્તિ જ્યારે 1 by 1 નબળી વાતો કરતો જાય તો આપણે જ્યારે હવે આપણને એ પ્રસંગ પૂરો થઈ ગયો છે ને એનાલાઇઝ કરવા બેસીએ ને જ્યારે ફ્લેશબેકમાં જઈને, ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે સીધા ગુસ્સે નહોતા થઈ ગયા. આપણે સ્ટેપ બાય સ્ટેપ ગુસ્સે થતા હતા. ઓલો એક શબ્દ બોલ્યો, આપણને ગુસ્સો આવ્યો. બીજો શબ્દ બોલ્યો, આપણને વધુ ગુસ્સો આવ્યો. ત્રીજે એમ થયું કે હવે અટકી જાય તો સારું, જો આ હજી વધુ બોલશે તો હજી વધારે ગુસ્સો થશે. અને એ બોલ્યો, એ ન અટક્યો, એટલે ગુસ્સો ઓર વધ્યો. વધતા 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 એ ગુસ્સો એટલો બધો મનમાં છવાઈ ગયો કે પછી મનમાંથી એને ઉભરાવવો પડ્યો. અને એ ઉભરાયો એટલે આપણા શબ્દો દ્વારા એ ગયો. અને શબ્દો દ્વારા જે ગુસ્સો આપણો વ્યક્ત થયો એના કારણે બહુ મોટી પરિસ્થિતિઓ સર્જાઈ હશે. આ આખો ક્રમ છે. એટલે હવે આને જો માઇન્યુટ રીતે જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે ઓલો જે શરૂઆતમાં એના શબ્દ દ્વારા મને આવેશ આવ્યો હતો, જો હું એ જ સમયે અટકી ગયો હોત તો વાત પૂરી થઈ ગયો હોત, આવું કાંઈ ના થયું હોત. એને ઇનિશિયલ લેવલ ઉપર હું કેમ અટકાવી ના શક્યો? અને હવે આવો અભ્યાસ હું પાડીશ કે ભાઈ મારો કોઈ પણ કશાય ઇનિશિયલ લેવલ ઉપર અટકી જવો જોઈએ. અને આવું કેવી રીતે થાય? તો કે જ્યારે કશાય નથી, એક પણ કશાયની ઉપસ્થિતિ કે પરિસ્થિતિ જ નથી, એવા સમયે હું મારા મનને ઘડવાનું શરૂ કરું કે જો આવું થશે, કોઈ પણ વ્યક્તિ આવીને કંઈ પણ ટાપલી મરી જશે, ભાઈ પુણ્ય છે આ તો, પુણ્ય તો ક્યારે બી ઉદયમાં આવે ને ક્યારે બી અસ્તર થઈ જાય. એટલે અચાનકથી કોઈક વ્યક્તિ પ્રતિકૂળ મળી જશે. એ સમયે તું સાવધ રહેજે. એના શબ્દો તને ક્રોધ અપાવશે અને ચોક્કસ અપાવશે. એવા જ હશે કે ક્રોધ આવે જ, પણ એ સમયે તું એવું યાદ રાખજે કે ગયા વખતે આ ક્રોધની શરૂઆતને મેં નાથી નહીં તો આવું પરિણામ આવ્યું હતું. આ વખતે મારે આવું પરિણામ નથી જોઈતું, તો મારે અહીંયાથી જ એનો કંટ્રોલ કરવો પડશે. આ ઘડતર, એનું નામ ધર્મ છે. આપણે શાસ્ત્રીય પરિભાષામાં આને સંધિકાળ કીધો છે. જ્યારે કોઈ કશાયનો ઉદય ન હોય એવા સમયને સંધિકાળ કીધો છે. કર્મ સાથે આપણી સંધિ ચાલે છે કે હમણાં કાંઈ નથી. એવા સંધિકાળની અંદરમાં જો જીવ ડાયો થઈ જાય, શાણો થઈ જાય, તો પછી ઉદયકાળની અંદરમાં જીવ બહુ બગડેલો ન રહે. આ ધર્મ છે, આની માટે ધર્મ છે. આપણે કમળસેન પર આવ્યા. આવેશ તો પરાકાષ્ઠાએ પહોંચ્યો એટલે તરત જ એણે રક્ષકોને આજ્ઞા આપી અને કીધું કે આ સમરસિંહનો દૂધ જે છે એને ઊંચકો અને રાજ્યના સીમાડાની બહાર ફેંકી આવો. અત્યંત અપમાનપૂર્વક આ સમરસિંહના દૂતને કાઢી નાખે છે રાજ્યસભામાંથી. રાજા તરીકે, ક્ષત્રિય તરીકે આ વસ્તુ આપણને યોગ્ય પણ લાગે કે ભાઈ અચાનક કોઈ આવીને આમ સીધું તમને પડકાર ફેંકી દે અને એમ કહી દે કે આ તો તમારો લકી ડ્રો હતો, તમને રાજ્ય મળ્યું એ, બાકી તાકાત હોય તો આવી જાઓ અને કરો નક્કી પારખા. તો ગુસ્સો તો આવે, ક્ષત્રિય છે. સિંહાસનનો પોતાનો પણ એક ઠસ્સો છે. તો એ સમયે સિંહાસન ઉપર બેઠેલા માણસને આવો ઠસ્સો આવ્યો અને કમળસેને ઉચકીને ફેંકી દીધો. પેલા ફેંકાઈ ગયેલા ગુપ્તચરે પોતાના રાજા પાસે જઈ અને સમાચાર આપ્યા સમરસિંહને, અને સમરસિંહ એ અંગ દેશ ઉપર ચડાઈ કરવા માટે આવી ગયા. આ બાજુ એવું નહીં કે ગુસ્સો આવ્યો અને કરી દીધું એટલે હવે બધું શાંતિથી બેસી ગયો કે ચાલો આપણે કામ કરી દીધું. આમ છે ને, સામાન્યથી આપણા લોકોની પરિસ્થિતિ આવી છે કે અચાનક ગુસ્સો આવે ને તો કંઈ પણ પેલું કાર્ય કરી લેવાનું, પછી તો કે પછી પગ પર પગ ચડાવીને બેસી જવાનું. પછી તમે જે કર્યું એનું પરિણામ શું આવ્યું એ જોવા પણ નહીં ઊભા રહેવાનું. અને આ વર્તમાન પરિપ્રેક્ષનો સૌથી નબળો અને સૌથી આઘાતજનક એક પરિપ્રેક્ષ છે. આમ તમે જુઓ, ભગવાનના શાસનની ઉપર જ્યારે જ્યારે કંઈ પણ ઉપસર્ગો આવ્યા એવું લોકો બોલે અને અચાનકથી આમ જૈનો જાગો, જૈનો જાગો, જાગો જૈનો જાગો, આમ તમને ચારે બાજુએ વોટ્સએપ ઉપર ને બધે સંભળાવા લાગે. એટલે આપણે એમ થાય કે હાલો ચાલો આટલા બધા લોકો કહે છે તો કે આપણે જાગ્યા. જાગીને શું કરવાનું છે એ તો ખબર નથી કાંઈ આપણને. એટલે ફરી પાછું આપણે જોવાનું કે આ વોટ્સએપવાળા શું કહે છે કે જાગીને શું કરવાનું છે. વોટ્સએપ પર વાંચવા મળે કે ચાલો જાગીને હવે બધાએ સરઘસ કાઢવાનું છે, રેલી કાઢવાની છે. એટલે આપણે એમ થયું કે સારું આપણે રેલીમાં જઈએ. રેલીમાં ગયા. રેલીમાં જઈને પૂરજોશ વિરોધ કર્યો, આપણી એકતાનું દર્શન કરાવડાવ્યું અને સરસ મજાનો એક સંદેશ એ સમયે આપણે આપ્યો. અહીંયા સુધીના બધા કાર્યની અંદરમાં આપણને એમ લાગે કે આ બધું એકદમ સરસ, આવું થવું જ જોઈતું હતું, આ તો કર્તવ્ય છે. વોટ નેક્સ્ટ?
તમે જુઓ, આ એક આપણી બિસ્માર પરિસ્થિતિ છે કે જે વિષયો માટે આપણે જાહેરમાં વિરોધો કર્યા છે તે વિષયોનો પછી થયું શું એ પૂછવાની, વિચારવાની પણ કોઈ જવાબદારી એક પણ વ્યક્તિએ, રેલીમાં લાખો લોકો ગયા હશે, એમાંના એક પણ વ્યક્તિએ લીધી? કે પછી જે રીતે દેશ ચાલે છે એ રીતે જ આપણે ચાલીએ છીએ કે મીડિયા એ આપણને રન કરશે, મીડિયા અચાનક કોઈક મુદ્દો ચલાવશે એટલે આપણને એમ થશે કે ઓહો આવું તો ન કરાય, પછી મીડિયા બીજો મુદ્દો લાવશે એટલે પેલો મુદ્દો ભૂલાઈ ગયો. આ માયકાંગલાપણો છે. આવી પ્રજા કોઈ દિવસ જીવનમાં ઊંચી ના આવી શકે અને આવી પ્રજાને કોઈ દિવસ કંઈ મેળવવાનો અધિકાર પણ નથી ને એની પાત્રતા પણ નથી. કેમ? કારણ કે એનામાં પોતાના ધર્મ પ્રત્યે, પોતાના તંત્ર પ્રત્યે કોઈ પણ પ્રકારની ગંભીર શ્રદ્ધા જ નથી. એ મુદ્દા આધારિત અથવા ઇસ્યુ આધારિત જ ચાલે છે, આંદોલનવાદી બનીને જીવે છે. દુઃખ સાથે આ વાત કરીએ છીએ. કેટલી બધી પરિસ્થિતિ આવી, શત્રુંજયના પગલા વિશેની વાત હોય કે ગમે તે વાત હોય, પછી શું થયું આવું કોણે પૂછ્યું છે? લાખો લોકોમાંથી. પરિસ્થિતિઓ વિચારવા જેવી છે. આવેશ એકવાર આવ્યા પછીથી એને ઠાલવી દેવો એ માયકાંગલાપણું છે, કાયરપણું છે. એને એના પરિણામ સુધી ખેંચીને રાખવો અને પરિણામ સુધી એની ગંભીરતાને મનમાં ટકાવી રાખવી એ પરાક્રમ છે. આ કમળસેન એ આપણી જેવો નહોતો. કાયર, માયકાંગલો, ક્ષણિક નહોતો. એણે તરત જ જેવો આને ફેંક્યો સરહદની બહાર ગુપ્તચરને, દૂતને, એવા તરત જ રાજ્યના ગુપ્તચરોનું તંત્ર એણે સાબદું કરી દીધું અને બધે જ ગુપ્તચરો મોકલી દીધા કે જરા તમે પળની માહિતી મોકલાવજો. અને તરત જ એને ખબર પડી કે સમરસિંહ હવે યુદ્ધ માટે સૈન્ય લઈને કૂચ શરૂ કરી છે. જેવા આ સમાચાર મળ્યા એટલે પ્રત્યુત્તર આપવા માટે એણે પણ, કમળસેને પણ પોતાની બધી જ તૈયારીઓ શરૂ કરી દીધી. ઊંઘતો ઝડપાય એવું ન થયું. કેમ? કારણ કે જાગ્રત હતો. સમય વીત્યો અને બંનેનું સૈન્ય એકબીજાની સામે આવીને ઊભું રહી ગયું. તૈયાર હતા બંને જણા. યુદ્ધ શરૂ થયું અને બંને પક્ષે ખુવારી થાય છે. બંને પરાક્રમી વ્યક્તિઓ છે, પરાક્રમી પ્રજા છે. પોતાના દેશ પ્રત્યે જેને ખરેખર નેશન ફર્સ્ટ આવી ભાવના જે અત્યારે બોલાય છે એ હકીકતમાં હતી અને એટલે એ સૈન્ય એકબીજાની સામે લડતું હતું. રોજ સેંકડો લોકો મરી જાય એકબીજાની સામે લડતા, બંને પક્ષના મળીને, પણ સેંકડો લોકો મરે. એકાદ દિવસ કમળસેનનું હૃદય દ્રવી ઉઠ્યું કે હારું વાતમાં દમ શું છે? ન તકલીફ એ રાજ્યના લોકોને મારા રાજ્ય પ્રત્યે છે ને મારા રાજ્યને એ લોકોના રાજ્યના લોકો પ્રત્યે છે. આ સૈનિકોને કોઈ વેર નથી એકબીજા પ્રત્યે. વેર ઊભું કર્યું છે પેલા સમરસેને, એને વાંધો છે મારા પ્રત્યે. તો પછી યુદ્ધમાં આ બધા નિર્દોષ લોકોની કેમ આટલી બધી ખુવારી થઈ જાય? અને તરત જ એણે કહેણ મોકલ્યો સમરસિંહને કે રાજા, યુદ્ધથી અનેક નિર્દોષ સુભટોના જીવ રોડાઈ રહ્યા છે. એના કરતાં આપણી બંને વચ્ચેના યુદ્ધથી જ જય અને પરાજયનો નિર્ણય કરી લઈએ તો ખરું પરાક્રમ તો એ ગણાશે, સમજણ સહિતનું પરાક્રમ તો એ ગણાશે. સમરસિંહ વડીલ હતા, કમળસેન તો હજી યુવાન છે. સમરસિંહ સાથે આ પાસે આ વાત પહોંચી અને સમરસિંહને ખરેખર આ વાત યોગ્ય પણ લાગી. તમે જુઓ નિમિત્તની અસરો કેટલી છે. આ જ સમરસિંહની સામે આખું યુદ્ધ થઈ રહ્યું છે, પોતે જ શરૂ કર્યું છે, ચડ પોતાની જ છે. અત્યાર સુધી એને આવો વિચાર નથી આવતો કે મારા પણ નિર્દોષ લોકો મરી રહ્યા છે, એના પણ નિર્દોષ લોકો મળી ગયા છે. પણ એક નિમિત્ત મળતા એની અંદરમાં રહેલી સજ્જનતા જાગી જાય છે. કેટલાક લોકો જે કહેતા હોય ને કે વ્યવહારની શું કિંમત છે, નિમિત્તોની શું કિંમત છે, આ કિંમત છે. એકલા સમરસિંહના મનમાં આ ભાવ નહોતો આવવાનો. આ જે છે કમળસેન, એને આ નિમિત્ત આપ્યું તો એની અંદરનો માયલો પણ જાગ્યો સમરસિંહનો અને એણે આ પ્રસ્તાવને સ્વીકાર્યો. તરત જ બંનેનું સૈન્ય હવે જે પેલા લડતું હતું, કર્તૃત્વ રૂપે લડતું હતું, કર્તા તરીકે લડતું હતું, એ હવે પ્રેક્ષક તરીકે બેસી ગયું. બંને બાજુએ હકડે ઠઠ સૈન્ય બંનેનું ગોઠવાયેલું પડ્યું છે. પ્રજા, સૈન્ય આ બધા મીટ માંડીને બેઠા છે કે હવે આપણા બેના રાજાઓ જ લડવાના.
અને માત્ર રાજા કમળસેન અને રાજા સમરસિંહ આ બંને તલવાર લઈને એકબીજાની સામે ઊભા છે. હજારો લાખોનું સૈન્ય બંને પક્ષનું એ ફક્ત દ્રષ્ટા બની અને જોઈ રહ્યું છે. આ બે વ્યક્તિઓની તલવાર, શમશેર, ભવાની, આ હવે નિર્ણય લેશે, પરિણામ એ નક્કી કરશે. અને બંને તલવારથી યુદ્ધ કરવાનું શરૂ કર્યું. એ સમયે લોકો પણ છે ને બહુ ટ્રેન્ડ હતા, બધાની સ્કિલ હતી. આપણે અત્યારે મોબાઈલ ઉપર ગેમ રમતા હોય ને તો અડધી કલાક ખેંચી દઈએ. કેમ? કારણ કે ખાલી બટન હલાવવાના છે. એ લોકો રિયલમાં લડતા. અને કેટલી વાર થઈ એકબીજાને મચક ન આપતા. કોઈકે પહેલો વાર કર્યો, કોઈકે બીજો વાર કર્યો, કોઈકે ડિફેન્ડ કર્યું, કોઈકે એગ્રેશન દેખાડ્યું, કોઈકે આમથી કંઈક નવો પ્રયોગ જે બંને પોતપોતાના ગુરુઓ પાસે શીખ્યા હશે તે. પણ આમ કરતાં કરતાં 3 કલાક વીત્યા. આપણને ખરેખર લાગે કે યા તો આ બંને બહુ નબળા હશે કે બેમાંથી એક પણને એગ્રેશન બરોબર આવડતું જ નહીં હોય લડતા, કે જેના કારણે કોઈ એકબીજાને હરાવી ન શક્યા હોય. આ એક વિકલ્પ આવે. અને બીજો વિકલ્પ એવો આવવો જોઈએ કે આ બંને એટલા સક્ષમ હશે કે કોઈ એક પણ વ્યક્તિ બીજા વ્યક્તિને મચક આપવા તૈયાર નહોતું. સ્કિલ્ડ હશે. 3 કલાક સુધી ખુલ્લી તલવારો સાથે લડવું અને તેમ છતાં એક પણ વ્યક્તિને ઘા ન લાગે એ હદ સુધી પોતાને ડિફેન્ડ કરતા પણ આવડે અને પોતાને એટેક કરતા પણ આવડે. આવી કળા એ આર્ય સંસ્કૃતિની દેન છે. મૂળ આવી કળાઓ શીખવા માટે આપણો જન્મ થયો છે. મોબાઈલ ઉપર કે વેબ સિરીઝની અંદરમાં બધું જોઈ અને આપણે પોતામાં સુરાતન ગણવું, આ બધું માયકાંગલાપણું ને વ્યર્થપણું છે. આ જેટલું પણ ડિજિટલ સ્ટ્રક્ચર ઊભું થયું છે ને એ ફક્ત ને ફક્ત આપણને માંદા બનાવવા માટે જ થયું છે. શરીરથી નહીં, મનથી. શરીરથી તો ઠીક છે, એ તો અમથું આપણને જ શોખ છે થવાનો, પણ મનના માંદલા બનાવવાનો આખો ને આખો આ તંત્ર છે. આપણને એમ લાગે કે આપણે આપણા દેશને બહુ જ પ્રેમ કરીએ છીએ. શું કરવાનું? તો કે દેશની ટીમ ક્રિકેટ રમતી હોય ત્યારે ચિલ્લાચિલ્લી કરવાની, હજારો રૂપિયા ખર્ચી લેવાના ટિકિટના. આ દેશ પ્રેમ છે. પણ જ્યારે બીજું કોઈ હુમલો કરે છે ત્યારે સરહદ ઉપર જવા માટે તૈયાર રહેવું, દેશ માટે ખરેખર કંઈક બોલવું, કંઈક વિચારવું, એ બધું નહીં. આ બધા એક્સપ્રેશન આપણને મીડિયાએ શીખવ્યા કે આવા બધા ચિલ્લમચિલ્લી કરો, આ દેશભક્તિ છે. મૂળ આખું તંત્ર જ નેતૃત્વ વિનાનું છે આપણે ત્યાં, કે જેમાં આપણને કોઈ ગાઈડ જ નથી કરતું. પણ અહીંયા આ લોકોએ 3 કલાક સુધી આ રીતે જંગ ખેલ્યો, કોઈ મચક ન થાય. અંતે કમળસેને એક તલવારનો એવો વાર કર્યો કે સમરસિંહ એ ઘાને નિષ્ફળ ન બનાવી શક્યો. એના હાથની તલવાર એના હાથમાંથી છૂટી ગઈ અને એ ઘવાયો. તલવારનો ઘા હતો, લાગે ત્યારે તો કેવો લાગે, સોંસરવો ઉતરી જાય. એટલે ઘવાયો અને મૂર્છિત થઈને ભૂમિ ઉપર પડી ગયો. મરી નથી ગયો, પણ તલવારના એ ઘાના કારણે એ હવે પોતાના તંત્રને સાચવી નહીં શક્યો. શરીરના ભૂમિ ઉપર પડી ગયો. હવે જે થયું ને એ ખરેખર સ્કિલ છે. ખરેખર પરાક્રમની ધારા એ આ છે કે જેવું કમળસેન જુએ છે કે સમરસિંહ ઘવાયો છે અને મૂર્છિત થઈને નીચે પડી રહ્યો છે, તરત જ કમળસેન પોતાની તલવાર ફેંકી ઓલાને નીચે નથી પડવા દેતો, એના માથાને પોતાના ખોળામાં લઈ લે છે. બધાને બોલાવે છે, વૈદ વગેરે જે બી તૈયાર રાખ્યા હશે, પોતે માથે રહી અને આખો ને આખો ઉપચાર કરાવડાવે છે. જ્યાં જે પાટાપિંડી કરવાના હતા, જે આવશ્યક હતું એ બધું પોતે કરાવડાવે છે. થોડી વાર થઈ અને સમરસિંહે નેત્રો ખોલ્યા. જોતો તો કે હું ક્યાં છું. ખ્યાલ આવ્યો કે હું તો મારા શત્રુના ખોળામાં સૂતો છું. સમરસિંહ આખો ને આખો ક્રોધ એનો ઓગળી ગયો, એનો અહંકાર ઓગળી ગયો, એનો પડકાર ઓગળી ગયો, બધું ઓગળી ગયું. કેમ? કારણ કે એને ખ્યાલ આવ્યો કે મારા શત્રુની પાત્રતા મારા કરતાં કંઈક ઘણી ચડિયાતી છે.
આ જગતમાં કોઈ પણ વ્યક્તિને જીતવો હોય ને તો પરાક્રમથી જીતવા કરતાં પાત્રતાથી જીતવું એ સૌથી શ્રેષ્ઠ અને ભગવાનના શાસનમાં ચીંધેલો ધર્મ છે. પરાક્રમથી તો આપણે ગમે તેમ જીતી જશું. આ અત્યારના યુદ્ધો જુઓ ને બહારના, પરાક્રમથી લડવાની જ વાતો છે ને, અને એકબીજાના પરાક્રમનું પ્રદર્શન કરવું. પણ ભગવાનનું શાસન પાત્રતાથી જીતવામાં માને છે. એ ગમે તેટલો નબળો થશે, હું મારી પાત્રતાને નહીં છોડું, આ મારો વિજય છે. એને દબાવી દેવો એ મારો વિજય નથી. એવું તો અનંતકાળમાં મેં અનંત વાર કર્યું છે. આ વખતે ભગવાનનું શાસન મળ્યું છે ને, તો હું મારી પાત્રતાને પકડીને રાખું. એ ગમે તેવો થાય, એની યારે મારે શું સંબંધ છે? એનું એ ભોગવવાનો, એની દુર્ગતિ એની સદગતિ તો એ નક્કી કરવાનો, મારે શું? એ બગડ્યું એટલે હું બગડું. આ વૃત્તિ જે છે ને, જે આપણને આ વેસ્ટર્ન કલ્ચરે શીખવી છે, ટીટ ફોર ટેટ, આનો સીધો સિમ્પલ અને ડાયરેક્ટ અર્થ થાય છે કે તું નરકમાં જઈશ, હું નરકમાં જઈશ. તું પેલીએ જતો હોઈશ, હું બીજીએ જઈશ. ટીટ ફોર ટેટ આવું હોઈ જ ન શકે. તારી સાથે હું તારા જેવો કેમ થાવ ભાઈ? હું જે છું એ મારી પાત્રતા પકડી રાખીશ. તારે જેવા થવું હોય તું થા. તારે નરકે પણ જવું છે, તારો નિર્ણય છે, મારો નથી. હું તારો પૈગંબર પણ નથી કે તને ભાષણ આપું. હું મને સાચવીશ. હું મારો પોતાનો દીવો બનીશ. અને અહીંયા આ ભાવથી કમળસેને સમરસિંહને જીત્યો. શું થાય છે આગળ? કમળસેનનું પરાક્રમ હજી કઈ રીતે ખીલે છે એની વાતો માટે ફરી મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જયતિ શાસન.